सद्गुरुदेवनी जय। कि मन के हार में हार है, मन के जीत में जीत। के कह गए दास कबीर के कह गए दास कबीर के मन की इच्छा से रब से मिला दे मन, ऐसी है मन की प्रीति। એ કેવું છે કે જે કબીર સાહેબ હતા એણે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ છે જો એને એના મન ઉપર કાબુ મેળવી લીધું તો એવું છે કે એને ખાલી મન જીતી લીધું ને એટલે આખા વિશ્વનું જે વિજેતા છે એ પોતે જ બની ગયેલો છે। જો પોતે એના મન છે એનાથી હારી ગયો તો એવું થઈ ગયું કે આખા વિશ્વની ગમે એટલી ધન ધાન્ય સંપત્તિ હોય તો તેની એક સેકન્ડમાં હતી નહોતી થઈ જાય એમ છે। કે કહે ગયા દાસ કબીર કે મનની એટલી શક્તિ છે કે જો એ આપણા કયા મારીએ વ્યવસ્થિત એનું કર્મ કરે તો ખુદ જે રબ કહી છે, જે ખુદા કહી છે, જે ભગવાન કહીએ છીએ આની પ્રીતિ કરાવી દે એવું છે। તો આપણે હર વખત વાત કરીએ મન મન મન, તો મન એ કઈ વસ્તુ છે? તો મન એક એવી વસ્તુ છે કે તમે એમ સમજી શકો કે ધારો કે કોઈ એવું રમકડું છે, રમકડાની અંદર કે જેમ કે આપણે ટીવી છે, રેડી? તો ટીવીની અંદર કેવું હોય, લાઇટનો ચમત્કાર થાય અને ટીવીનું જે શરીર હોય એટલે આપણને અંદરથી એક પ્રતિબિંબ દેખાય। એ રીતની વસ્તુ છે કે જે શરીર છે ને એને ટીવીની જેમ સમજો કે શરીર એક એવી વસ્તુ છે કે જે નિર્જીવ છે, એની અંદર કોઈ પાવર કે એવી વસ્તુ નથી કામ કરતી। પછી જે લાઇટ આવે છે એ એક આત્મબળ છે। આત્મબળ શરીરની હારે અંદર બંધારણમાં જોડાય ને એટલે મન નામની ઉત્પત્તિ થાય। જેવી રીતે આપણને ચલચિત્ર દેખાય ને એવી રીતે મન આપણી અંદર આવે અને મન એક એવું પ્રગટ થાય છે કે જ્યારે કોઈ પણ આત્મા હોય એ શરીરની અંદર આવે ત્યારે મનની ઉત્પત્તિ થાય। એ પછી કેવું થાય, એ આત્માના આગળના જે રીતના કર્મો હતા એ કર્મના આધારે મનના વિચારો ઘડાય। નકર તમે વિચાર કરો, કોઈ એક વ્યક્તિનો જન્મ થાય છે તો કુદરતી રીતે એક વ્યક્તિ એવો થાય છે કે જે પૂરો મહેનતુ હોય, એક વ્યક્તિ એવો થાય છે કે થોડોક આળસવાળો હોય, એક વ્યક્તિ એવો થાય છે પૂરો દાતાર હોય, એક વ્યક્તિ લોભી હોય, એક વ્યક્તિ કામી હોય, એક વ્યક્તિ ક્રોધી હોય। તો બધા પાસે પોતપોતાના મન છે। જો બધા એમ કે ભાઈ બધો વાંક મનનો જ છે તો કેમ ભાઈ અલગ અલગ વ્યક્તિ પાસે અલગ અલગ મન? એ અલગ અલગ વ્યક્તિ પાસે અલગ અલગ મન એ રીતે આવેલા છે કે એના આત્માના કર્મોની ટેવથી આવેલી વસ્તુ છે। અને ટેવ એક એવી વસ્તુ છે કે જો કે એને તમે પરમાત્માની બહુ મોટું વરદાન સમજો કે બહુ મોટો અભિશ્રાપ સમજો। ટેવ એક એવી વસ્તુ છે કે એ આપણે હાઈન જે હુતા હોય ને તો તેની એનું કામ કરે રાખે છે કે શરીરના એક એક અંગો ભલે સ્થિર થઈને આરામ થાય પણ જે આપણું મન છે એ કોઈ રીતે પોતાના તરફથી આરામ કરતું જ નથી। એ ઓલા જેવું છે કે ધારો કે આખો દિવસ આપણે કોઈ કર્મ કર્યો હોય, સતત એકનું એક કર્મ કરતા રહ્યો, પછી હાઈન્જે હોતા હોય ને તો સપનાની અંદર હોતેની વસ્તુ આવે છે। એ વૈજ્ઞાનિક લોકો તો એ રીતે કહે છે કે કોઈ એક વ્યક્તિને રોજિંદા જીવનમાં એક હરખું કર્મ કરવું પડે ને તો એની માટે ટેવ પાડવા માટે મન રાતે હોતેની વસ્તુ સતત મનની અંદર દોડાવી રાખે છે। પછી કોઈ વસ્તુ પાકી કરવાની હોય, કોઈ હાલવાનું હોય કે સવારમાં ઉઠીને નાઈન બ્રશ કરવાનું હોતે ને કેમ કર્મ ન હોય કે જે વસ્તુ તમે દિવસમાં જેટલું વધારે વખત રિપીટ કરો એટલું મન છે ને એ રાતે રિપીટ કરે અને પોતાની અંદર જે શક્તિ છે ને એટલી બધી શક્તિ લગાડીએ। મનને એવી ખબર નથી પડતી કે આ વસ્તુ સારી છે, ખરાબ છે, નબળી છે, હુરી છે। મનને એક જ વસ્તુની ખબર પડે કે કોઈ પણ વિચાર આવ્યા પછી વ્યક્તિ જે છે કે જેની અંદર આત્મા બેઠો છે એ હું નિર્ણય લે છે, જે ઈચ્છા શક્તિ છે, જે નિર્ણય શક્તિ છે, આ વ્યક્તિની બધાની પોતપોતાની સ્વતંત્ર છે। એમાં એટલે હદ સુધી સ્વતંત્રતા આપેલી છે કે પરમાત્માનું એવું કહેવાણ છે કે ક્યારે કોઈ પણ આત્મા પાસેથી સ્વતંત્રતા નહીં છીનવાની। ગમે એવો આત્મા કેમ ન હોય, ગમે એવો પાપીમાં પાપી મહાપાપી કેમ ન હોય, કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલે તપસ્યા કરીને વરદાન કેમ ન મેળવેલું હોય, જે ઈચ્છા શક્તિની જે સ્વતંત્રતા છે એ કોઈથી વિરુદ્ધ નથી, બધા વ્યક્તિ પાસે છે। હા, એવું થાય કે ધારો કે કોઈ વ્યક્તિ બહુ મોટો ક્રિમિનલ હોય તો બહારના જે વ્યક્તિઓ છે એ એવું કરીએ કે એને જેલમાં પકડી ગયા, એના શરીરને શાંત પડે કે આપણે નથી કહેતા ભાઈ ફાંસીની સજા આપી દીધી, શરીરને શાંત પડી ગઈ પણ વ્યક્તિએ બેઠા બેઠા મનથી હું વિચાર કરવો, એમાં કઈ નિર્ણયમાં એને સહમત થવું, વ્યક્તિ પાસે સ્વતંત્રતા છે। એટલે કેવું થાય કે ધારો કે આપણા મનમાં કોઈ પણ એકાદો વિચાર આવ્યો, બેમાંથી એક વિચાર લઈ લો, ખારો વિચાર લઈ લો કે ભાઈ ધ્યાનમાં બેહવાનો, કોઈ એવો ખરાબ વિચાર કે ભાઈ ચોરી કરવી અથવા દારૂ પીવો, નોનવેજ ખાવું, એવું કોઈ પણ અકર્મ જે આ લોકો કહે છે એવું કરવું। હવે મનને કેવું છે એને વિચાર એની રીતે દીધે જ રાખે, સારા ખરાબ એને કાંઈ ખબર ન પડે। વિચાર આવ્યા પછી નક્કી થાય કે આપણે શું કરીએ છીએ। તમે જે વિચાર ઉપર એમને સતત વિચાર કરે રાખા એટલે મન એવું નક્કી કરે ભાઈ આ વ્યક્તિને આ વિચાર ગમે છે એટલે સતત દીધે રાખવાનું। પછી જેટલું તમે વધારે કરો એટલું ઓલું સતત દીધે રાખે। વિચારની પછીથી બીજો સ્ટેપ આવે કર્મ કરવાનું, જેવું તમે એના કર્મમાં પરિવર્તન કરી નાખો એટલે એ કર્મ તમારા આત્માના ચોપડાના લખાઈ જાય કે કોઈ વ્યક્તિએ હકીકત ધ્યાનમાં બેઠો છે કલાક એટલે આત્મા એ લખાણ કરી નાખે ભાઈ વિચાર આવ્યા હતા એ તો કુદરતી રીતે આવ્યા હતા, એની સિવાય એને નિર્ણય લીધો વ્યક્તિ પોતાની ઈચ્છા દર્શાવે ભાઈ મારે આ ડિવિઝનમાં આગળ વધવું છે, પછી ધ્યાનમાં બેહવાનો હોય કે દારૂ પીવાનો હોય, આત્મા એમાં કંઈ ફેરફાર નથી રાખતો। પછી નક્કી કરો ભાઈ હાલો વ્યક્તિ ધ્યાનમાં બેસે એટલે લખી નાખે ભાઈ કલાક ધ્યાનમાં બેઠો એટલે એનું એટલું ફળ, કોઈ વ્યક્તિ દારૂ પીધો તો એનું એટલું ફળ,
પછી જ્યારે વ્યક્તિનું ફળ ભોગવે છે ને તે એની હારોહાર આત્મા એ વસ્તુ યાદ રાખે છે કે આને આવું કર્મ ગમ્યું હતું, એટલે ગમે ત્યારે બીજો સમય આવે તે એને વિચાર પહેલાં યાદ કરાવવાનો. એટલા હદ સુધી પહેલાં યાદ કરાવવાની ટેવ હોય કે ધારો કે કોઈ એક વ્યક્તિનું શરીર શાંત થઈ ગયું, બીજું શરીર હચોડું આવી ગયું, તો બીજો જન્મ લે ને તો તે જન્મજાત સંસ્કારો હચોડા ટ્રાન્સફર થાય. અને એના નીતિ નિયમો આખા એ રીતના હોય કે ધારો કે કોઈ એક વ્યક્તિએ આખું જીવન રાજાની જેમ જિંદગી જીવી, આપણે ઇતિહાસની અંદર ઘણા બધા રાજા છે, પછી થયું એવું છેલ્લા શ્વાસ આવ્યા ને એના હારો સત્કર્મ પૂરું થઈ ગયું, બીજું શરીર મેળ્યું, બીજું શરીર રંકનું મેળ્યું. પણ આગળના શરીરમાં રાજા હતો ને તો તેને આપણે નથી કહેતા કે ભાઈ આ વ્યક્તિની અંદર એવું કંઈ છે નહીં, તો તેને એટલો બળ હું એટલો અહમ હું, એવા આગળના શરીરમાં જે કરેલા કર્મો હોય ને એના જન્મજાત સંસ્કારો હોય. એ સંસ્કારો ત્યારે ઠેડ જાય જ્યારે બીજું આખું શરીર પાછું ન ફેરવી નાખે. કર્મ ભોગવા પછીનું એક આખું શરીર એવું લેવું પડે જેમાં જન્મજાત સંસ્કારો જાય. એટલે આ એક વસ્તુ ખરાબ હોતે ને લાગે, પણ આમ સારી હોતે ને લાગે. જે વ્યક્તિ એવા છે કે જે નામની અંદર મહેનત કરેલી છે, ધ્યાનમાં બેહેલા છે, અથાક ભજન બળ ભેગું કરેલું છે, એને એવું થાય મૃત્યુલોકમાં આવે ને તેનો આગળના જન્મજાત સંસ્કારો એટલા વ્યવસ્થિત હોય કે એને એક જગ્યાએ ખાલી સાંભળવા મળે ને આ જગ્યાએ મંત્ર દીક્ષા મળે છે એટલે સીધો લઈ લે, એમાં સીધું એનું મન લાગી જાય, એમાં સીધું ધ્યાનમાં મહેનત કરે. પછી બીજા વ્યક્તિને હજી 5 મિનિટ ધ્યાનમાં બેહવા મહેનત લાગતો હોય ને એની કરતાં આવડો 15 મિનિટ, કલાક, 2 કલાક એમ આગળ વધતો જાય. અને એટલે જ આપણે કહેવાય છે કે લીગલી ધ્યાનમાં બેહવાનો નીતિ નિયમો એવા હોય કે ધારો કે કોઈ એવો વ્યક્તિ છે કે જેણે મૃત્યુલોકમાં પહેલી વખત જ મંત્ર દીક્ષા લીધી છે એવું માની લે, અને પહેલી વખત જ એને ધ્યાનમાં બેહવાની ટેવ પાડવી છે. તો એને ટેવ પાડવાના નીતિ નિયમો એવા હોય કે પહેલા દિવસે એને કેવું કરવાનું, ખાલી 1 જ મિનિટ ધ્યાનમાં બેહવાનું. અત્યારના સમયમાં તો મોબાઈલે આવી ગયા, ટાઈમરે આવી ગયા, એટલે એને ખાલી ટાઈમર મૂકવાનું, 1 મિનિટ ધ્યાનમાં બેહવાનું, પછી ઊભું થઈ જવાનું. પછી એ દિવસે એને સહજયોગથી જેટલું સ્મરણ કરવું એટલું કરવાનું. સહજયોગનો મતલબ એ રીતનો થાય કે મનથી સ્મરણ કર્યા રાખવાનું બીજા બધા કામ કરતાં કરતાં. પછી બીજા દિવસે પાછું એને 1 જ મિનિટ ધ્યાનમાં બેહવાનું, ત્રીજા દિવસે પાછું 1 મિનિટ ધ્યાનમાં બેહવાનું. એવી રીતે 3 દિવસ જાય ને એટલે ચોથા દિવસથી 2 મિનિટ ધ્યાનમાં બેહવાનું, પાછું 3 દિવસ સુધી, ચોથો, પાંચમો, છઠ્ઠો 2 મિનિટ ધ્યાનમાં બેહવાનું. એવી રીતે દર 3 દિવસે 1 મિનિટ વધારવાની. એમ કરતાં કરતાં વ્યક્તિ જ્યારે 30 દિવસ મહેનત કરે ત્યારે 10 મિનિટે પૂગે. એમ કરતાં કરતાં જ્યારે વ્યક્તિ 6 મહિના હોય, 6 મહિના જેટલો ટાઈમ લઈ જાય, જો 6, 13, 18 એટલે 180 દિવસ થાય, તો એટલામાં તમે ભાંગા 3 કરો એટલે એ પ્રમાણે 60 મિનિટે પૂગે, એટલે કલાકે પૂગે. એમ કરતાં કરતાં કોઈ વ્યક્તિ 1.5 વર્ષ મહેનત કરે ને સતત, ત્યારે 3 કલાકે પૂગે. પછી એને કેવું કરવાનું, પછી 3 કલાકની જે મહેનત હોય ને એમને પકડે રાખવાની. એમ કરતાં કરતાં જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી મહેનત કરે ત્યારે એવું કહેવાય છે કે પહેલી વખતે મંત્ર દીક્ષા લીધી હોય ને તો હોતે એની સહજયોગની સ્મરણ કરતાં કરતાં હેરોહેરા મહેનત કરતાં કરતાં એ 4 ભૂમિકા પાર કરી જાય. ખાલી એમાં 2 જ વસ્તુ હોવી જોઈએ, જે ગુરુ હોય એ પ્રખર જ્ઞાની હોવી જોઈએ, પોતાની જે મહેનત હોય લીગલી હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ અરે અમે તો બહુ ધ્યાનમાં બેહતા પણ ચોપડે કે લખાણ ન હોય એટલે એવું ખબર હોય કે ભાઈ આપણે 3 કલાક બેઠેલા છે. એ કેવું હોય વેકેશન હોય 5 પછી 15 દિનનું, અને પછી મહિનાઓના મહિના વયા ગયા હોય કોરા. એવું નહીં, લીગલી રીતે લખાણ કરેલું હોય ને એટલે એવું નથી હોતું કે તમે લખાણ ન કરો તે વસ્તુ કે ખાતે નથી ચડતી, પણ ઓલો ખોટો મનનો જે વેમ હોય ને વેમ વયો જાય. એટલે કોઈ પણ વ્યક્તિ નવા જે જોડાયેલા હોય એને આપણે પહેલાંથી કહીએ છીએ કે જો તમે ધ્યાનમાં બેહતા હોય તેનો ક્યાંક હિસાબ કિતાબ રાખતા જાઓ, કે એકાદી નોટ ડાયરી ગમે ત્યાં ક્યાંક લખતા જાઓ કે તમે કેટલો ટાઈમ બેઠેલા છો. એટલે 6 મહિના વરસથી પછી મનમાં એમ સવાલ થાય ને કે કેમ આપણે યાર આવું થાય છે, તો એક વખત ઓલા ચોપડા ખોલી લેવાના કે આપણે કેટલું પાકું કર્યું હતું. એટલે એવું કહેવા સાહેબને ન થાય કે કેમ મારે એટલી ટકાવારી આવી, કારણ કે એ તો તમે જે પેપરમાં લખ્યું એ ટકાવારી આવવાની હોય. એટલે એ રીતનું છે. અને ઘણી વખત કેવું છે, મનના ડખા એવા હોય કે હકીકત વ્યક્તિ જે મહેનત કરે છે ને એથી વધારે એવું કરતો હોય કે ખાલી એક વિચાર, એને આપણે ઇંગ્લિશની ભાષામાં એવું કે ઓવર થિંકિંગ, કે જે પોતાના હદની બહારનું છે, જે પોતાના કર્મના ક્ષેત્રની બહારનું કર્મ છે એની ઉપર વિચાર કરતો હોય. અને એટલા હદ સુધી કે 10% કામ કરતો, 90% એ બહારના વસ્તુમાં વિચાર કરતો હોય કે જેનાથી એને કંઈ ફાયદો જ નથી થતો. એ વસ્તુ જો આપણે ઉદાહરણથી સમજવી હોય તે રીતે સમજીએ ગયા કે એક વખત એવું થાય, એક વખત એક રાજ્ય હોય, એટલે રાજ્યની અંદર એક રાજા હોય. રાજાને કુદરતી રીતે કેવી બીમારી આવી જાય કે આંખોથી જોતો હોય ને એમાં ધીમે ધીમે જે કલર હોય ને કલર દેખાતા ઓછા થવા મળે. છેલ્લે એવું થઈ જાય કે આપણે નથી કહેતા ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર, એ રીતનું થઈ જાય કે એને કોઈ પણ વસ્તુ જોવે ને બ્લેક એન્ડ વ્હાઇટમાં જ દેખાય, ગ્રે કલર જેવું થોડું ઘણું દેખાય, બાકી એકેય કલર કંઈ દેખાવાનું બંધ થઈ જાય. એટલે પોતે પોતાની રીતે જે મંત્રીમંડળ હોય, જે વેદ હોય, બધાને બોલાવીને એમ કે આવું થયું છે, તમારાથી થાય જે કે દવા દારૂ જે થતું એની વિધિ કરો. એટલે નોખે રીતના જે મંત્રી હોય એના જેટલા કોન્ટેક્ટમાં આવતા હોય ડૉક્ટરોને એ લોકોને બોલાવે ધીમે ધીમે વારા ફરતી વેદને. એટલે ઓલા લોકો પોતપોતાની રીતે દવા અને જડીબુદ્ધીને એવું નોખું દીધા રાખે. પણ આ 1 દી જાય, 2 દી જાય, મહિના, 6 મહિના, વરસ, 2 વર્ષ એમ ઘણો ટાઈમ વયો જાય, પણ એને જે પ્રોબ્લેમ એમાં કોઈ રાહત જ નહોતી, એમાં કોઈ સોલ્યુશન જ ન આવે. એમાં બહાર ગેમથી ફરતા એક વખત વેદ આવે અને આ જે રાજા હોય એણે એવું ડિક્લેર કરેલું કે જો કોઈ વ્યક્તિ આ મારે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી જાય તો એનું મારું અડધું રાજ્ય દેવા તૈયાર થઈ જાઉં છું. એટલે આ સુધી ઇનામ ડિક્લેર કરી જાય. એને ખબર પડી જાય કે બહારના કોઈ વ્યક્તિ બહુ ઓછા હોય છે કે જેનું સોલ્યુશન કરી ગયા, અને પોતે પોતાની વસ્તીથી એટલો કંટાળેલો હોય.
શાંતિથી વિચાર કરો. કોઈ એક વ્યક્તિ છે, હવે ઠીક, હવે કોઈ એવા કામ આવતા હોય કે જેની અંદર કલરનો ફરક પડતો હોય, કે આપણે નથી કહેતા રંગના ધંધામાં કોઈ હોય કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારા કલર જોતો ની કલરનો ડબ્બો દેવાનો હોય તો સમજવામાં આવ્યો કે કોઈ ચિત્રકામ કરતું હોય તો એને જરૂર પડે. રાજાની જિંદગીમાં એવું હતું, એને કંઈ ફરક ન પડે, એને તલવારનો ઘા જ હોય કે લોહી નીકળે તો ખબર જ પડે લાલ કલરનું જ હોય, યુદ્ધમાં જવાનું હોય તો. બાકી જે વાતચીત કરતા એમાં હોતી એવી જરૂર નહોતી, પણ ખાલી મનમાં ખટકતી એક વસ્તુ એ કેના જેવું છે કે આપણે નથી કહેતા કે ભગવાન આપણને 32 દાંત દીધા, પણ કોઈ એક દાંતમાં કંઈક વાગે ને તો ઘડીએ ઘડીએ જીભ ન્યા વહી જાય કે એક દાંતમાં કંઈક આપણે હલવાનું છે. ઘણી વખત દાંતે હાજે હારો હોય. આપણે એક મનના વિચાર કે પરમાત્માએ એટલી વ્યવસ્થિત મૃત્યુલોક બનાવેલી છે, એની અંદર એટલી વ્યવસ્થિત સિસ્ટમ મૂકેલી છે, અને તો હોતેની ખુદ એવું માને છે કે એટલી વ્યવસ્થિત સિસ્ટમ છે ને તો એમાં ફેરફાર કરે રાખીએ. એટલે દર સમયના આધારે એ લોકો એની રીતે અપડેટ માર્યા રાખે છે મૃત્યુલોકના નીતિ નિયમોમાં. તો તેને આપણું મન જ એવું એમાં કાંઈક ને કંઈક ભૂલ ગોતે રાખીએ. એટલે એની જેવું થાય કે વ્યક્તિ પોતાની રીતે નક્કી કરે કે ભાઈ કોઈ વ્યક્તિ એવો વેદ મળી જાય કે જે મને આ પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવી જાય, મને જે દેખાતું બંધ થયું છે ને એમાં જે કલર છે ને કલર દેખાતા ચાલુ કરી જાય. એટલે એમાંથી એક વેદ આવે બહારગામથી આવીને એમ કે રાજા મારી પાસે દવા છે, કે બોલો ને. એ કે જો દવામાં એવું છે તમારે આંખે કંઈ લગાડવાનું નથી, તમારે કંઈ ખાવા પીવાનું નથી, જડીબુટી કે એ કોઈ વસ્તુની જરૂર નથી, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એમને થઈ ગયા છે. રાજા કે બોલો તો એના હાટું શું કરવું પડે? એ કે એમાં કાંઈ કરવાની જરૂર નથી, તમારી જે આંખ છે ને એ ક્યારેક એવું થયેલું છે કે બહુ જ્વલત વસ્તુમાં આવેલી હોય કે જેમ ખબર હોય તો આપણે કેમ વેલ્ડિંગ કે એવું કંઈ કરતા ને બહુ ચમત્કારિક જેવી વસ્તુ હોય કે તમે કોઈ આગની નજીક કોઈ ગયા હોય કેવી કોઈ વસ્તુ હોય કે એ સમયની અંદર આપણે ઘોડા હોય ને એને બગીને એવું બનાવતા, રથને એવું બનાવતા, તેમાં હોતે લોહારો એ હોતે ટીપતો એમાં કંઈક તીખારા બિખારા જેવું નીકળવું હોય, ત્યાંથી નીકળો ને એના લીધે આ પ્રોબ્લેમની શરૂઆત થઈ ને ધીમે ધીમે વધતી ગઈ. એટલે આનું એક સોલ્યુશન એ છે કે તમારી આંખને જેમ ઠંડક મળશે ને એમ ધીમે ધીમે જે રોશની છે ને પાછી આવશે ને એનાથી તમને કલર દેખાવાનું ચાલુ પડશે. એટલે તો રાજા પૂછે કે તો ઠંડક કઈ રીતે મળે એમ કયો? એ લોકો એવી વાત કરે કે વિશ્વમાં જેટલા અલગ અલગ કલરો છે એમાંથી જે લીલો કલર છે ને આ થોડોક ઠંડો છે. તમે જોવા જાઓ તો આપણે નથી કહેતા કે ભાઈ ખુલ્લા વાતાવરણમાં આપણે જંગલમાં કેમ ક્યાં ગયા હોય તો આમ થોડીક શાંતિનો અનુભવ થાય. મેં એક વાત છે કે ત્યાંનું વાતાવરણ હારું, બીજી એક વાત એ હોતી જે વનસ્પતિ છે એનો કલર લીલો હોય, એટલે એનાથી જે આપણે આંખ હોય ને એને હોતે ઠંડક મળે. અને ત્રીજી એક વસ્તુ એ છે કે જે વાયુ તત્વ છે એનો કલર આ લોકોએ લીલો કીધેલો છે. પછી આપણે નથી કહેતા કે રામદેવ પીરનો ઘોડો હોય એના કલર લીલો, એની ધજા હોય એનું લીલું, એ રીતની જે વાત આ લોકો કરતા હોય એ હોતે એમ જ કહેવા માગે છે કે વાયુ દ્રષ્ટિથી જે રામદેવ પીર છે ને એના પરસા પૂરેલા છે, પણ આ લોકો એમ સમજે કે ભાઈ એના લીલા કલરનો ઘોડો હતો એની માથે બેઠા ને હવામાં ઉડીને જતા. એટલે આ કેવું છે કે જો કોઈ વ્યક્તિ હકીકત જોયેલું હોય એને તે વખાણ કરતા હોય તો આપણે એમાં કાંઈ નાય નથી, કારણ કે જોવાળો ન હું હોય ન સામેવાળો વ્યક્તિ હોય એટલે આપણને કંઈ ખબર નથી. પણ એનું જે વર્ણન હોય એ ઘણા ખરા ઋષિમુનિએ આ રીતે હોતે કરેલું છે કે વાયુ દ્રષ્ટિથી આ રીતે રામદેવ પીર એના પરસા પૂરેલા છે. એટલે એ રીતની વાત કરે કે જે લીલો કલર છે ને આ તમે જોવો, જેટલો તમે લીલો કલર વધારે જોવો અને બીજા કલર ઓછા જોવો ને એવી રીતે સમય જાતા તમારી આંખની અંદર જે રોશની છે એ પાછી આવશે. એટલે રાજા કે વાત સાચી, કાલથી ને ડિક્લેર કરી નાખે કે બીજા દિવસથી આખા રાજ્યમાં જેટલો ખર્ચો કરવો પડે નહીં કરી નાખો. કોઈ વ્યક્તિને લીલા કલર સિવાય કંઈ કપડાં પહેરવાની, બધાના વાળ હોય ને લીલા કલરના વાળથી ડાય કરી નાખવાના, એની સિવાય જેટલા મકાન હોય બધા લીલા કલરના કરી નાખવાના, રસ્તા હોય અહીંયા લીલો કલર ચોપડી દેવાનો, લીલા કલર સિવાય આખા રાજ્યની અંદર કોઈ પણ વસ્તુ રાખવાની મને. પછી એની અંદર ફ્રૂટ હોય ને તો એ હોતે લીલા કલરના આવતા ને તાલગન રાખવાના, પાકે એટલે ફેંકી દેવાના, કોઈ ખાવે ન ખાવે જેમ મજા આવે એમ રહેવાનું. બાકી રાજા સામું લીલો કલર ન હોવો જોઈએ. જો રાજા સામું લીલા કલર સિવાયની કોઈ વસ્તુ આવી તો એને મૃત્યુદંડ સમાન દંડ દેવામાં આવશે. એટલે બીજા દિવસથી સેનાપતિના રાજ્યને બધા રાજ્યનું જે સંચાલન કરવાનું એ બધું સાઈડમાં મૂકીને બધા લીલા કલરની વાહે લાગી ગયા. એમાં કરતાં કરતાં ઓલે વૈદને તો એ તો વાત કરીને વહી ગયો રાજ્ય મૂકીને બહાર, અને ઓલા બધા ધંધે છેડા. એમાં આખા રાજ્યનું જે અર્થવ્યવસ્થા હતી, જે તંત્ર હતું, આ બધું વિખાઈ ગયું. પણ તો હતું રાજાના મગજમાં એક જ વસ્તુ કે જા લગન આંખની દ્રષ્ટિ હરકી ન થાય ને ત્યાં લગન આપણાથી રાજપાટ ન હાલે, એટલે એ પહેલાં ખરખું કરવાનું. એમ કરતાં કરતાં 1-2 દિવસ કરતાં કરતાં 6 મહિના જેવો ટાઈમ વયો છે. 6 મહિના જેવો ટાઈમ વયો છે ને મોલા આજુબાજુના વ્યક્તિઓ હોતે ને પૂછે કે એલા કેમ રાજાના મનમાં એવું એવું લેખાતા કે ભાઈ વેદ આવ્યો તો ને એવી વાત કરીએ. એટલે આખા રાજ્યમાં એવું હતું ને કે વેદ એક વખત હાથમાં આવવા દે ને સીધા કરીએ કે ભાઈ તાર રાજાને એવું શીખવાડું હતું કે ખરખું કરવું હતું ને એમાં થાય એવું. 6 મહિના જાય ને પછી ઓલો વેદ હકીકત આવે પાછો રખડતો ભટકતો આવીને જે રાજ્યના ગેટની અંદર એન્ટ્રી મારે ને ત્યાં તો જો ને તો આખું રાજ્ય લીલું લીલું લીલું. એટલે પોતે નક્કી કરે કે રાજાને કંઈક સમજો ફેરથી કે શું થયું. એટલે પછી રાજ્યના ગેટની અંદર જાય ને તો સેનાપતિઓ ની રોકે. એ કે કેમ ભાઈ? એ કે અહીંથી અંદર એમને ન જોઈએ. એ કે તો એ કે જો લીલા કલરના કપડાનો થપ્પો પહેરો, પેલા બધા જે કપડાં છે ને ચેન્જ કરી લીલા કલરના કરી નાખો, તમારે જે વાળ હોય એ બધા ડાય કરી નાખો. આની સિવાય લીલા કલર સિવાય એક વસ્તુ અંદર જવાનું મને. કે કેમ એવું? એ કે હું કેમ એવું? અમે તમને ઓળખીએ છીએ, તમે ઓલા જ વહી દેશો જેણે મને બધાને ધંધે લગાડ્યા છે. એટલે એ કે
એ કે આવું કરી નાખો તો જ અંદર એન્ટ્રી જવા દે, નકર રાજાનો હુકમ છે મૃત્યુદંડ દઈ દે. એ કે રાજાનો હુકમ છે ને મૃત્યુદંડ દઈ દે, તમ તાર હું મૃત્યુદંડ સ્વીકારવા માટે તૈયાર છું, ખાલી મને રાજા સામું લઈ જાવ. એને કંઈ સમજવા ફેર થઈ છે. એટલે એ કે નહીં એવું કંઈ નથી, તમે તાર મરવા તૈયાર હોય તો અમારે શું લેવા દે, અમારે હોતે જોવું છે કે અત્યાર સુધી કોઈની હિંમત નથી થઈ, પહેલો એવો વ્યક્તિ છે. એટલે વ્યક્તિ ધીમે ધીમે જાય રાજા પાસે જાય, એટલે રાજા તો ગરમ થઈ જાય. ન્યા જઈને એમ કે આવા વેદ કંઈ હોતા છે. એટલે નથી કહેતા કે એક દવા એવી આપે કે રિએક્શન આપે ને બીજા દિવસે બીજી દવા એવી આપે કે ભાઈ આ રિએક્શનની દવા, એમાં પાછું ત્રીજું રિએક્શન આવે, એની દવા પછી શું થઈ એની જેવું તમે ધંધો કરો છો. એ કે આવું કંઈ થોડું હાલે. એ કે એક રીતે તમે મને એવું કીધું હતું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે, ને બીજું અત્યારે તમે જ આવા નોખા નોખા કપડાં પહેરીને આવો છો. એટલે ઓલા જે વ્યક્તિ હોય એમ કે સાહેબ તમારે કંઈક સમજવામાં ભૂલ થઈ છે. એ કે કઈ રીતે સમજવામાં ભૂલ? એ કે તમે એવું કીધું હતું લીલો કલર વધારે જોવાથી તમારા આંખની રોશની પાછી આવશે. એ કે હા. એ કે એમ જ કર્યું ને કે વાત સાચી હતી. એટલે તો ઓલા જે રાજા હોય કે એમાં મેં શું ખોટું કર્યું? જો ઓલો વેદ હોય ને એમ વાત કરે. એ કે મેં એમ કીધું હતું તમે લીલો કલર વધારે જો, એનો મતલબ એમ ન થાય કે આખા રાજ્યને લીલું કરી નાખો. તમારે ખાલી લીલા કલરના ચશ્મા પહેરવાના હતા. તમે લીલા કલરના ચશ્મા પહેરો એટલે બધું લીલું જ દેખાવાનું છે. એની હાટો એટલી બધી મહેનત કરવાની કંઈ જરૂર જ નહોતી. એટલે આ કેવું છે કે આ એવું નથી કે કોઈ ખાલી રાજાથી ભૂલ થઈ. આવું આપણે હોતે કરીએ છીએ. ઘણી વખત કોઈ વ્યક્તિ એવો હોય કે જે આપણે ખોટી માથાકૂટ કરતો હોય, તો હકીકત આપણે એની માથાકૂટ કરવાને લેવા દેવાના, પહેલાં મનથી વિચાર કરવાનો કે આપણે એને કેટલુંક લેવા દેવા છે. લેવા દેવા પૂરતી વાત કરીએ ઠીક છે, બાકી હા તમે કહો એમ વાત બરોબર છે, એમ કે એ લોકોને જાતા કરવાના. ઓલા જેવું છે કે આપણા પગમાં કાંટો વાગે તો કે આખા રાજ્યની અંદર બધી ચાદરનો પાથરો બેહવાનો, આપણે ખાલી બૂટ પહેરવાના હોય. તમને જ્યારે એ ખબર પડવા મળે કે કેટલી વસ્તુ તમારા કંટ્રોલમાં છે, પછીથી તમારા જીવનમાં એ રીતનો ફાયદો થાય કે તમે તમારી જે મહેનત છે ને એટલી સીમિત કરી નાખશો. જે બહારના વસ્તુના જે કર્મ છે એમાં શરીરથી ભલે કર્મ કરો, તમને એવો ખ્યાલ આવશે કે શરીરનું કર્મ આપણે ઓછું કરીએ છીએ, આપણે મનથી વિચાર વધારે કરીએ છીએ. પછી એવો ખ્યાલ આવે કે હવે મન ફ્રી છે, તો મનનું જે હકીકત કર્મ કરવાનું છે ત્યાં લાગી. હકીકત કયું કર્મ છે? આજે તમે મંત્ર દીક્ષા લીધી હતી ત્યારે 6 શબ્દ આપેલા હતા. આ 6 શબ્દનું સ્મરણ કરવાનું છે, એટલું ખાલી કર્મ છે. એવું રીતે એક વખત તમે ખાલી એ ચાલુ કરજો, મનનું સ્મરણ ખાલી ચાલુ કરજો, એટલે તમને એવો ખ્યાલ આવશે કે બહારના વિશ્વના કોઈ કર્મ કરવા માટે તમારું મગજ જ નથી દોડાવવું પડે. એમ તમને એવો ખ્યાલ આવશે કે આપણે કરીને કેટલાક પ્લાનિંગ કરી શકીએ. એની કરતાં જે ત્રિગુણી માયા છે એને એક બીબાની એક આત્માની ખબર છે. એને બધી ખબર પડે કે કઈ કીડી કેટલા સમયમાં ક્યાંથી ક્યાં હાલીને જાય, કયું પતંગિયું ક્યાંથી ક્યાં ઉડીને જાય. અને તમે મોટા મોટા વિશ્વના યુદ્ધના પ્લાનિંગ કરતા હો કે જેને તમારે કાંઈ લેવા દેવા ન હોય, એની જેવું છે. તમે તમારા મનને પહેલાં ત્યાંથી ફ્રી કરો. ફ્રી કરીને જે મન છે એને નામના સ્મરણની અંદર લગાડજો, એટલે જે હકીકત કરવા આવ્યો છે એનો ખ્યાલ આવે. નકર ઘડીક પહેલાં ઘડી પ્રભુ સત્સંગ ચાલુ થયા ને એની પહેલાં કહેતા હતા કે તો સારું છે પ્રોગ્રામનો ને એવો ટાઈમ છે, નકર એટલો ટાઈમ વયો જાય ને તો ઘડીકી ભૂલી જાય છે વ્યક્તિ કે ભાઈ આમાં સ્મરણ કરવાનું હોય, ધ્યાનમાં બેહવાનું હોય કે સત્સંગમાં જવાનું હોય, ખાલી થોડો ગેપ પડી જાય ને તો. અને એવું નહીં કે જેવા તે આત્મા તેજસ્વી આત્માને હોતે નહીં થતા વાર નથી લાગે, એમ કે 6 મહિના સુધી કોઈ પ્રોગ્રામ કેવું કંઈ ન એવું હોય ને તો ઘડીક ભૂલાઈ જાય ભાઈ હવે ને આપણી પાસે હોતે ને આવું કંઈક નામ હતું. એટલે એની માટે જેવો સમય છે કે ટેકનોલોજીવાળો ટાઈમ આવ્યો છે. જેટલો થાય એટલો પોતા તરફથી એવો સમય કાઢો કે થાય તો 5 મિનિટ તો 5 મિનિટ ખાલી મનને સ્મરણની અંદર લગાડો. સવારે ઉઠતા હોય બીજું કંઈ કર્મ કરો કે ન કરો, આપણે કેમ એક ટ્રાય કરતા હોય કે ભાઈ બ્રશ તો ફરજિયાત કરવાનું, નાવાનું ફરજિયાત, એ રીતે ખાલી 5 મિનિટનો એટલો ટાઈમ કાઢી લેવાનો કે સવારે 5 મિનિટ ધ્યાનમાં બેહવાનું. પછી એની સિવાય જો કે એનો મતલબ એ નથી થતો કે હાઈજનું સેટિંગ હોય હાઈજનું સેટિંગ બગાડીને સવારનું કરો, પણ કોઈ પણ 24 કલાકમાં એક એવો સમય કાઢી લો કે થાય ને એટલું ધ્યાનને બેહવાને ધ્યાન કરો.